જય માતાજી જય દ્વારકાધીશ બધાને ગુડ મોર્નિંગ. શું હાલે છે? હવે 2-3 દિવસમાં આવે છે હોળી નહીં પણ ઉતાસણીનો તહેવાર આવે છે એટલે આનંદ કરજો, મોજ કરશો. અંગ છે અંગ લગાના સજન અમે એ છે રંગ લગાના મારા વાલા. એટલે છે ને આનંદથી હોળી ઉતાસણીનો તહેવાર મનાવજો મારા વાલા, હોળી નહીં હો. અને અમે જો વાડીની માલિપા આવી ગયા છે અને અહીંયા છે બાજરી વાવેલી ખૂબસૂરત લીધો અને બાજરીમાં પણ ડુંડા આવી ગયા તો દેખાય મારા કલેજામ જો ડુંડા આવી જાય મિત્રો. પાસે ડુંગળી વાવી છે હેઠે એવું છે. બાજુમાં જો વાડી ભાઈ આ મકાન છે છેલ્લે અને આ બધું જોવા બધું છે વાવ્યું છે ડુંગળી ઝાયર ને ઘઉં ને બોપારી ખાવી છે. બપોરી ખાવી હોય તો આવજો અમારા મલકમાં. લાવો તમારા જો મિત્રો અમારે જતીનભાઈ મિત્ર પણ કે હરખો બ્લોગ બનાવતા નથી મારા વાલા. અમારા વિડીયોને સબસ્ક્રાઈબર ફોલોવિંગ કરી નાખજો. યુટ્યુબ હોય તો નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા અવનવો વિડીયો જોવા માટે અમને અમારા પેજને સબસ્ક્રાઇબ કરો. હા, અને મારા વાલા યુટ્યુબમાં જોતા હોય, ફેસબુકમાં જોતા હોય, ઇન્સ્ટામાં જોતા હોય, ગમે એમાં જોતા હોય ફોલોવિંગ સબસ્ક્રાઈબર કરી નાખજો. જોતા રહેજો, આનંદમાં રહેજો, મોજમાં રહેજો. જય માતાજી, જય ઠાકોર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ને બાકી અત્યારમાં તો જો અમે મિત્ર વાડીમાં મોજ કરવા આવી ગયા વિડીયો બનાવવા આવ્યા હતા અમે 12 વાગ્યા છે. બાકી એમ જવો ઘઉં પણ હવે પાકમાંથી આવી ગયા છે. વ્યૂ જોવો તમે મિત્રો. હા, આમ તમે જોઈ જવો નજારો છે ખૂબસૂરત મસ્તીની. બાજરી ઉભી છે, બાજરી મારા ઓલા લીલી કાસ હે બાજરીનો નજારો છે મસ્તીનો. વિડીયો એન્ડ સુધી જોવાનો વિડીયો. અને બોલપા નાની બાજરી છે એ પણ તમને દેખાડવી. તમે આ વિડીયામાં બનાવી રહ્યો મારા વાલા, જોતા રહ્યો અમારા વિડીયાને. મનોરંજન કોમેડી જોવો. આ છે ને એ પાસ્તરી છે બાજરી અને આ બધી આખતરી બાજરી છે. હા મિત્રો થોરીઓ છે અહીંયા. હા ને આ તો પાણી પાવાનું ને. હા, પાણી પાવાનું ધોરીઓ છે ને આ બધી પથ્થરવાળી જમીન કહેવાય. જોવો હા મિત્રો આ પણ આમ જોવો ધોરીઓ છે મિત્રો. ખેટ ઉડી જાય છે. તમારી ભાષામાં શું કહે છે? અમારી ભાષામાં આપણે શું કે ધોરીઓ. આપણે ધોરીઓ કે અમે એમ પાણી પાવાની. અમુક ની કે અમુક હોવની પરદેશની ભાષા અલગ અલગ હોય મારા વાલા, એવું છે. બાકી તો હવે ઉનાળાની સિઝન આવી ગઈ છે. આનંદ કરજો મારા વાલા, ઠંડુ પાણી પીવજો એટલે તબિયત. ખેટ ઉડી બાજરી જેટલામાં અડધા પોણા વીઘામાં બાજરી જ વાવી છે મિત્રો. તમારે જોતી હોય તો આ ભાઈ ગરિયાદની અંદર છે લઈ જવાની. જોઈ જવો અમારા વાલા. બાકી વાદળા પણ આકાશમાં જોયું જો ધીમે ધીમે નીકળી ગયા છે. ઉનાળો પણ આવી રહ્યો છે. ઉનાળો છે પણ માવઠું થાય ભાઈ જતીનભાઈ. માવઠું થાય એવું છે. મને લાગે છે આ વાતાવરણ ગુજરાતમાં પાછો વરસાદ પડશે એટલા માટે. એટલે હવે જો અમે વાળીએ ઘડીક ખાટલે બેહવી છે મારા વાલા. બાકી તો અમારું વ્યૂ વાહે નજારો મસ્તીનો છે. બાકી તો જય ઠાકોર, જય મુરલીધર. શું હાલે છે મોજમાં વાળા? મોજે રોજ ને મોજે મોજ મારા ઠાકર અહીંયાથી લઈ જવું. આ વાડી નાની એમથી ઝૂંપડી છે મારા વાલા. એટલે કીધું ને ઝૂંપડીએ કોક તો પધારો રે એના તો મહેમાન થાજો મારા વાલા. ઉષા મેળ્યું એ દીધો રે જાકારો નંદરાણી હે મારા વાલા. કૃષ્ણ પરમાત્મા દ્વારકા વાળો હતો ને એને એક દિના સમયે છે ને આ દુનિયામાં કોઈ નહોતો હંગીડ્યો નંદ બાબાએ. એટલે કીધું કે કોક તો મહેમાન થાજો મારા વાલા, ઝૂંપડીએ જાજો. આવું છે. એટલે અમારા બધા આવા ડાયલોગ બાજીના ભજન સત્સંગના વિડીયા બધા જોતા રહેજો અને આનંદમાં રહેજો, મોજમાં રહેજો. તમારા બાર બસા પરિવારનો ખ્યાલ રાખજો મારા વાલા. કેમ કે આપણે છે ને મારા વાલા જિંદગી છે તો બધું છે. તમારો ખ્યાલ રાખજો મારા વાલા. કાયા છે તો માયા છે ને કે બધું પડ્યું રહેશે. એટલે અમારે કીધું ને જૂઠડી કાયા રાણી, જૂઠા ન બોલો વઢશે તને તારો ઘરનારો મારા વાલા. સગા કુટુંબની તને લાલચ લાગી, પિયાના બોલે બંધાણા, જૂઠણી કાયા રાણી. જો અમારે જતીનભાઈ બેસી ગયો છે ખાટલે. બસ મસ્તીનો ઠંડો પવન આવે છે મારા વાલા. અને આમ જોઈ જવો વાતાવરણ પર ખૂબસૂરત છે. સારું હાલો વિડીયાને શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો. અમારા અવનવા વિડીયા જોતા રહેજો. બાય બાય ટાટા. બીજા વિડીયામાં